જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મારા માટે શું. વિશ્વ વિજેતા સિકંદરના પિતાની વાત છે. તેમના પિતાનું નામ ફિલિપ હતું. તે પણ ખૂબ પરાક્રમી હતા. એટલે જ કહેવાય ને, કૂવામાં હોય તો અવાડામાં આવે. આમ બહાદુરનો દીકરો બહાદુર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફિલિપ યુરોપ અને એશિયાના અનેક વિસ્તારો જીતી લીધા. યુદ્ધ માટે નીકળ્યો અને ઘણા બધા દેશો એને જીતી લીધા. જીતો ઘણા બધા દેશો પર વિજય મેળવી અને પોતાના દેશ તરફ ફરી રહ્યો. તેમના દેશોના લોકો ખૂબ ઉત્સાહ અને આનંદમાં. તેમના સ્વાગતની ખૂબ તૈયારી થઈ રહી હતી. આપણા રાજા આટલા બધા દેશો જીતીને આવ્યા છે, તો આપણે એનું ભવ્ય સામયું કરશું, એનું સ્વાગત કરશું. આથી આખું શહેર શણગારવામાં આવ્યું. લાઈટો કરીને સરસ મજાનું તૈયાર કરી રાખવામાં આવ્યું. અનેક દીવડાઓ પ્રગટાવ્યા. લોકો ખૂબ ઉત્સાહમાં હતા અને તેમનું ભવ્ય સામયું કરવામાં આવ્યું. તેમનું સ્વાગત થઈ રહ્યું હતું. તે સમયે તેમનો દીકરો સિકંદર એ રાજમહેલની અંદર બેઠો બેઠો રડી રહ્યો હતો. આથી બધાને ખબર પડી કે એમનો દીકરો રડે છે કેમ. એના પિતા તો દેશો જીતીને આવે છે, વિજેતા બનીને આવે છે, અને આ રડે છે, શું કારણે છે? આથી મંત્રીઓને મોટા જે ગૃહસ્થ હતા એ સિકંદરને મળવા માટે ગયા અને પૂછ્યું કે તું રડે છો શા માટે? આ તો આનંદનો દિવસ છે. તારા પિતા આટલા બધા દેશો જીતીને આવે છે, વિશ્વ વિજેતા બનવીને આવી રહ્યા છે, અનેક દેશો જીત્યા છે, તો રડે છો શા માટે? ત્યારે સિકંદરે કીધું કે બસ એટલે જ રડું છું કે મારા પિતાએ આટલા બધા દેશો જીતી લીધા, તો મારા માટે શું? હું મોટો થઈને શું કરીશ? મારા માટે કઈ રાખ્યું નહીં. મારી શક્તિ, મારી યુદ્ધ કલા હું કોને બતાવીશ? જો મારા બાપાએ બધું જીતી લીધું હોય તો મારી માટે કહ્યું નહીં કે મારી શક્તિનું પ્રદર્શન કરી શકું. અને એટલા માટે જ રડું છું કે પિતાજીએ બધું જીતી લીધું તો હું શું કરીશ? લોકોને નવાઈ લાગી કે અદ્ભુત વ્યક્તિ છે, જીત્યા હોવા છતાં પણ દુઃખ છે, અને કર્તૃત્વ શક્તિ એનામાં કેવી કે મારું કાર્ય, મારું કર્તૃત્વ હું ક્યાં વાપરીશ, હું કેવી રીતે રહીશ, એ પ્રશ્ન એને હતો. એટલા માટે સિકંદર રડી રહ્યો. નાનપણમાં જ આવી મહત્વાકાંક્ષા તેને હતી. એટલે જ જ્યારે મોટો થયો ત્યારે એ જ એના પિતાના રસ્તે નીકળી પડ્યો અને વિશ્વના અનેક દેશો જીતી લીધા. પણ ભારતની અંદર આવ્યો ત્યાં જ એ અટકી ગયો. કારણ કે ભારતની સંસ્કૃતિ એ સિકંદરની મહત્વાકાંક્ષા કરતા દેશ ભાવના વધારે હતી, એટલે ત્યાંથી આગળ ન વધી શક્યો. પણ બાકીના અનેક દેશો તેમને જીતી લીધા. આમ પિતાએ જીત્યું હોવા છતાં પણ પોતાની શક્તિ ઉપર એમને ભરોસો, અને એટલા માટે જે મોટો થઈને કરી શક્યો. ભલે અનેક લોકોનો વધ એમને કર્યો, પણ એમના કાર્યને આગળ વધારવા તેમની મહત્વાકાંક્ષાને કારણે દુનિયાના અનેક દેશો જીતી શક્યો.